એક સાથે વિવેક કરવાનું છે તો વિવેક કરી લઈએ। સ્વકર્તા પિતુ કે જય। આ વિશ્વના માનવીઓ આ પુરુષને, આવા દિવ્ય પુરુષને હોદવા નીકળેલા છે। કંઈક સમુદ્રમાં બેઠા છે, જપ તપ કરવા બેઠા છે, કોઈ પહાડમાં બેઠા છે, કોઈ ડુંગરમાં, કોઈ કઈક જગા પર બેસીને પછી આવા પુરુષને આખા દુનિયા એમના પ્રાર્થના કરવા બેઠા છે કે મને ક્યારે મહાન પુરુષ મળી જાય અને મારો ઉદ્ધાર થઈ જાય, મારો જન્મ અહીંથી મટી જાય। જન્મ મટાવવા માટે બેઠા છે સર્વ જગતના માનવીઓ। કોઈ મંદિરમાં બેઠા છે, કોઈ ગુફામાં બેઠા છે, અરે કોઈ તો નાગા થઈને ફરે છે કે મને કઈ મહાન પુરુષ મળી જાય, પણ દુનિયાને નથી મળ્યો। દુનિયાને નથી મળ્યો। આ સમાજ માટે યુગો વીતી ગયા ત્યારથી આ આદિવાસીઓને રીબાવતા રખડાતી સમાજ, જે આ દેશની ધરતી પર જેવા મોટા રાજ કરતા પુરુષો જતા રહ્યા, શહેનશાહ રાજ કરતા ગયા, બાદશાહો રાજ કરતા ગયા, શહેનશાહ બધા રાજ કરતાઓ, રાજા રજવાડાઓ રાજ કરતા ગયા, બ્રિટિશરો ગયા, અંગ્રેજો ગયા, આ સમાજ આદિવાસીઓ પર રાજ કરતા બધા ગયા। કોઈ બચ્યા નથી અને બચવાના પણ નથી। આ સમાજને બહુ તકલીફ આપેલી છે, બહુ મુશ્કેલીમાં મૂકી દીધા છે। ઘર બાર, ખેતીવાડી, જમીન જહાગીરી, માલ મિલકત, ધન સંપત્તિ બધી લૂંટાઈ ગયેલી છે। આપણા માટે કોઈ બચી નથી। આ લોકોએ બધી આપણા માટેથી લઈ લીધી છે, કંઈ બચી નથી। અરે બચી નથી તો આ દુઃખને સહન નહીં કરતો કુદરત, ત્યારે પછી આ ધરતી પર યુગો વીતી જાય ને કલ્પો જતા રહે, ત્યારે સમયે આ ધરતી પર એવા દિવ્ય પુરુષને મોકલી આપે છે। આ સમાજ માટે, આ કચરાથી રીબાથી સમાજ માટે આ ધરતી પર મોકલી દીધા છે દાદાને। ત્યારે વિશ્વ જગતના માનવીઓ આજે વિચાર કરે છે, ત્યારે દાદાને વિશ્વ ધરીરાષ્ટ્ર કોમનવેલ્થના 142 ડેલિગેટ ધરીરાષ્ટ્ર 64 ની અંદર ત્યાં બેઠા વિશ્વના મોટા જ્ઞાની પુરુષો, મહંત પુરુષો અને બધા રાજકર્તાઓ બેસીને પછી આ દાદાને ઓળખ લઈ લીધી છે। દાદાએ ઓળખ આપી છે કે હું કોણ છું। આ વિશ્વને ખબર પડી ગઈ કે આ ધરતી